हेलो फ्रेंड्स, हूँ છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી અને હાઈ પ્રોટીનથી ભરપૂર એવા સોયાબીન કબાબની રેસિપી, જે અંદરથી એકદમ સોફ્ટ હશે અને બહારથી એકદમ ક્રિસ્પી હશે। અને મજાની વાત એ છે કે આ સોયાબીન કબાબ ફક્ત 20 મિનિટની અંદર રેડી થઈ જાય છે। એકવાર આ રીતે બનાવશો તો બહારના કબાબ પણ ભૂલી જશો, એટલા ટેસ્ટી બને છે। તો ચલો ફ્રેન્ડ્સ, તરત જ આ રેસિપી સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં અહીંયા મેં 1 કપ જેટલા સોયાબીન લઈ લીધા છે। આને તમે સોયા ચંક્સ પણ કહી શકો છો, સોયા વડી પણ કહી શકો છો। આ રીતની 1 કપ જેટલી સોયાબીન લઈ લેવાની છે। ત્યાર પછી અહીંયા ગરમ પાણી કરવા માટે ગેસ પર પેન મૂકી દીધી છે। ત્યાર પછી પાણીની અંદર આપણે સોયા વડી નાખી દેવાની છે। સોયાબીન નાખ્યા પછી આપણે તેને એક વખત હલાવી લેશું અને ત્યાર પછી એક જ ઉભરો આપણે પાણીની અંદર આવવા દેવાનો છે। જેવો એક ઉભરો આવી જશે એવી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે। ફ્રેન્ડ્સ, ફક્ત આપણે એક જ ઉભરો લાવવાનો છે, એનાથી વધારે આપણે પાણીને ગરમ નથી કરવાનું। એક ઉભરો આવી જાય પછી 10થી 15 મિનિટ માટે તેને રેસ્ટ આપવાનો છે। 10થી 15 મિનિટ રેસ્ટ આપ્યા પછી આ રીતે જે આપણા સોયાબીન છે એ સોફ્ટ થઈ જશે। સોયાબીન એ હાર્ડ હોય છે, જ્યારે તમે આ રીતે એક જ પાણીના ઉભરામાં તેને તમે ગરમ કરશો ત્યારે તે સોફ્ટ થઈ જશે। અને સોફ્ટ થયા પછી આ રીતે દબાઈને તેને નીચોવી દેવાના છે અને તેનું બધું જ પાણી આપણે કાઢી નાખવાનું છે। ફ્રેન્ડ્સ, એટલું ધ્યાન રાખવાનું છે કે આની અંદર પાણીનો ભાગ નહીં હોવો જોઈએ, કેમ કે જ્યારે આપણે આ સોયાબીનને ગ્રાઇન્ડ કરશું ત્યારે તેની પેસ્ટ થઈ જશે। તો આ રીતે મિક્સર જારની અંદર સોયાબીન એડ કરી દેવાના છે, તેની અંદર આદુ, લસણ અને મરચાં એડ કરીને તેની આ રીતની પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે। તેની અંદર પાણી એક પણ ટીપું નથી નાખવાનું। આ રીતે અધકચરી પેસ્ટ બનીને રેડી થઈ જશે। તેને હવે આપણે બીજા બોલમાં કાઢી નાખવાનું છે। ફ્રેન્ડ્સ, આ સોયાબીન કબાબ જે છે એ ખૂબ જ હેલ્ધી છે। બધાએ આ સોયાબીન કબાબ જરૂરથી ખાવા જોઈએ, હાઈ પ્રોટીનથી ભરપૂર છે। હવે ટેસ્ટ વધારવા માટે તેની અંદર ચોપ કરેલો કાંદો એડ કરવાનો છે, કોથમીર એડ કરવાની છે, લાલ મરચું, હળદર, ધાણા પાવડર એડ કરવાનો છે, અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દેવાનો છે। ત્યાર પછી 1 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે, અથવા તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો। અજમો એડ કરવાનો છે, જેથી પચવામાં પણ સરળ રહે। જીરું એડ કરી દેવાનું છે, 1 ચમચી જેટલું આમચૂર પાવડર એડ કરી દેવાનું છે અને 1 ચમચી કસ્તુરી મેથી એડ કરવાની છે। અને બાઇન્ડિંગ માટે 2 ચમચી કોર્નફ્લોર એડ કરવાનો છે, અથવા તો ચોખાનો લોટ પણ તમે એડ કરી શકો છો અને 2 ચમચી બેસન એડ કરવાનું છે। આ બધું જ આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે અને આપણે જે રીતે લોટ બાંધીએ છીએ તે રીતે એનો લોટ પાણી વગર બાંધીને રેડી કરી દેવાનો છે। ફ્રેન્ડ્સ, આની અંદર જે આપણે કોર્નફ્લોર કે ચોખાનો લોટ એડ કરીએ છીએ તેનાથી એનું જે બહારનું લેયર છે એ ક્રિસ્પી રેડી થાય છે અને બેસનથી સોયાબીનનો જે કબાબ બને છે એનો ટેસ્ટ એકદમ જ અલગ આવે છે। એટલે હવે આ રીતે મેં બધું જ બરાબર મિક્સ કરી દીધું છે। હવે હાથની ઉપર આપણે તેલ લગાવીને હાથને ગ્રીસ કરી દેવાના છે। ત્યાર પછી આ રીતનું મિશ્રણ હોય તેને આપણે થોડું લેવાનું છે। હવે આ મિશ્રણને જ્યારે તમે બનાવો છો ત્યારે તમે એનો સિલિન્ડર શેપ પણ આપી શકો છો, રાઉન્ડ શેપ પણ આપી શકો છો। તમારે જે રીતે શેપ આપવો હોય તે રીતે તમે શેપ આપી શકો છો। અહીંયા મેં રાઉન્ડ શેપ આપ્યો છે અને તેને મેં થોડું પતલું જ રાખ્યું છે। પતલું રાખશું તો એનો જે ક્રિસ્પીનેસ છે વધારે આવશે। તો અહીંયા બધા જ સોયાબીન કબાબ બનાવીને રેડી કરી દીધા છે। હવે આ સોયાબીન કબાબને આપણે રાખવાના નથી, તમે તેને સેલો ફ્રાય કરી શકો છો, ડીપ ફ્રાય કરી શકો છો, અથવા એર ફ્રાયર હોય તો તમે એર ફ્રાયર પણ કરી શકો છો। હવે સોયાબીન કબાબની આપણે પેણીની અંદર નાખી દેવાના છે। હું અહીંયા તેને સેલો ફ્રાય કરું છું, એટલે થોડું તેલ એડ કરીને સોયાબીન કબાબ જેટલા આવે તેટલા આપણે એડ કરી દેવાના છે। ત્યાર પછી એક સાઈડ એનો આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવે તે રીતે આપણે તેને શેકી લેવાના છે અને જેવો ગોલ્ડન બ્રાઉન કલર આવે તેવું તેને પલટાવી દેવાનું છે અને બીજી સાઈડ પણ આ જ રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાર સુધી આપણે તેને શેકી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આ જ રીતે તમે સોયાબીન કબાબને કરશો તો એની અંદર એક પણ તેલનું ટીપું નહીં રહેશે। ચાહે તમે એને તળો ત્યારે પણ નહીં રહેશે, સેલો ફ્રાય કરશો ત્યારે પણ એ નહીં રહેશે। તો બધા જ સોયાબીન કબાબ બનીને રેડી થઈ ગયા છે, તો એને હવે કાઢી નાખવાના છે। બાકીના સોયાબીન કબાબને પણ આ જ રીતે આપણે શેકી નાખવાના છે। ફ્રેન્ડ્સ, આ જે ટેસ્ટી સોયાબીન કબાબ છે એ હેલ્થ માટે તો સારા છે જ, પણ આપણે બોડીને જે
પ્રોટીન મળવું જોઈએ એ ભરપૂર માત્રામાં હોય છે. તો અહીંયા બધા સોયાબીન કબાબ બનીને રેડી થઈ ગયા છે. તેને મેં સર્વિંગ માટે લઈ લીધા છે અને મેં તેને સોસ સાથે સર્વ કર્યા છે. એક સોયાબીન કબાબને હું તમને તોડીને પણ બતાવું છું. બહારથી તમે જોઈ શકો છો કે એ ખૂબ જ ક્રિસ્પી છે અને અંદરથી ખૂબ જ સોફ્ટ છે. નાના બાળકોથી લઈને મોટા બધાને જ ભાવે તેવી રેસિપી છે. આને તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તમે લંચ બોક્સમાં પણ બાળકોને આપી શકો છો. ખૂબ જ હેલ્ધી રેસિપી છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસિપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક નવી રેસિપી સાથે. બાય બાય, એન્જોય.